નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું। ચૂંટણીમાં ફરજ માટે નિમણૂક પામેલ જિલ્લાના 400 થી વધુ LIC તેમજ રાષ્ટ્રીય અધિકૃત બેંકના અધિકારી તથા કર્મચારીઓને માઇક્રો ઓબ્ઝર્વર તરીકેની તાલીમ આપવામાં આવી। ગોધરાના BRGF ભવન ખાતે 400 થી વધુ માઇક્રો ઓબ્ઝર્વરને મોક પોલ તથા એક્ચ્યુઅલ પોલ, ASD, EVM, સીલિંગ સહિત જિલ્લા નોડલ ઓફિસર HD મકવાણા દ્વારા તમામ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે। ગોધરા ITIના EVM માસ્ટર ટ્રેનર ટીમની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો, જેઓ દ્વારા EVM મશીન, VVPAT મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે વિડીયો પ્રોજેક્ટર દ્વારા પણ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી છે। रखने के पश्चात आप कनेक्शन की प्रक्रिया करेंगे। वीवीपैट के केबल को कंट्रोल डिसाइडिंग ऑफिसर है वो उसको कंपार्टमेंट में नहीं जाना है, उसी तरह जाना ही नहीं है क्योंकि उसका कोई रोल नहीं है वहाँ। ये अपनी जो ये कंपार्टमेंट में बैसेगा, ठीक है। और ये जो छोटा वाला है जो CU वो पोलिंग ऑफिसर के पास रहेगा, ठीक है। तो यहाँ से उठकर उसको वहाँ नहीं जाना है जो कंपार्टमेंट, क्योंकि वो उसका कोई बरोटरी नॉन स्टैट्यूटरी वो तो आपको पता है ना, जो वैधानिक बिन वैधानिक होते हैं, ठीक है। तो ये जो वाटर स्लिप है, तो वाटर स्लिप जब BLO आइडेंटिफाई करने के लिए वो कुछ डॉक्यूमेंट, एक डॉक्यूमेंट जो इलेक्शन कमीशन ने जो ऑफिसर जाके ये कमांड देगा, ऐसा नहीं है। ये पूरी की जो पूरी प्रोसीजर है वो कमीशन ने दिए और इसी तरह उसको फॉलो करना है, ठीक है। तो ये मैंने अरेंजमेंट लगाया। और ये जो BU है આજ રોજ 18 પંચમહાલ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પામેલ કર્મચારીઓને BRGF હોલ ગોધરા ખાતે તાલીમ આપવામાં આવી હતી। નામ પરથી જ માઇક્રો સૂક્ષ્મ અને ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ, કે જે નિરીક્ષણ કરવાનું હોય છે મતદાનના દિવસે મતદાન મથક ઉપર, તો એ સમગ્ર જે પોલ ડેના દિવસે જે પ્રોસિજર થતી હોય છે, જેમ કે મોક પોલની પ્રોસેસ થતી હોય છે, ASD લિસ્ટ આપવામાં આવે છે, EVM અને VVPATનો જે ઉપયોગ થતો હોય છે, મતદારોનું રજિસ્ટર જે 17A છે, અને છેલ્લે તેઓને 18 મુદ્દાનો જે ઓબ્ઝર્વરશ્રીને જે રિપોર્ટ આપવાનો આવે છે, એ તમામે તમામ મુદ્દાઓને વિગતવાર આવરી લઈ અને સઘન તાલીમ આપવામાં આવેલ હતી। આ તાલીમની અંદર 400થી વધુ જે નિમણૂક પામેલા બેંકના કર્મચારીઓ, LICના કર્મચારીઓ વગેરે હાજર રહી અને તાલીમ મેળવી હતી।